નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે એક અત્યંત શક્તિશાળી અને દિવ્ય વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। શ્રી દુર્ગા સપ્તશતીમાં વર્ણિત દેવી કવચ। આ કવચ માત્ર એક મંત્ર નથી, પરંતુ એક અભેદ આધ્યાત્મિક ઢાલ છે, જે આપણે દરેક પ્રકારના ભય, નકારાત્મક શક્તિઓ અને જીવનની મુશ્કેલીઓથી બચાવે છે। આજના આ વિડીયોમાં આપણે દેવી કવચના દરેક શ્લોકનો ઊંડો અર્થ સમજીશું, તેના પાઠ કરવાથી યોગ્ય રીત અને તેનાથી થતા અદ્ભુત લાભો વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। તો ચાલો આ દિવ્ય યાત્રાનો પ્રારંભ કરીશું। દેવી કવચને ચંડી કવચ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્યનો એક અદ્ભુત ભાગ છે। મહર્ષિ માર્કંડેયે આ કવચનું વર્ણન રાજા સુરથ અને સમાધિ વૈશ્યને કર્યું હતું, જ્યારે તેઓ જીવનના સંકટોથી ઘેરાયેલા હતા। આ કવચમાં કુલ 57 શ્લોકો છે। દરેક શ્લોક દેવીના એક વિશિષ્ટ સ્વરૂપનું આહ્વાન કરે છે, જે આપણા શરીરના દરેક અંગનું અને જીવનના દરેક પાસાનું રક્ષણ કરે છે। આ કવચનો મુખ્ય ઉદ્દેશ્ય ભક્તને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સુરક્ષિત રાખવાનો છે। નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં દેવી કવચના પાઠ કરવાથી અસંખ્ય લાભ થાય છે। આ કવચ નકારાત્મક શક્તિઓ, શત્રુઓ અને દરેક પ્રકારના ભયથી રક્ષણ આપે છે। નિયમિત પાઠ કરવાથી મનમાં સકારાત્મક અને આત્મવિશ્વાસ વધે છે, શારીરિક અને માનસિક રોગોમાંથી મુક્તિ મળે છે, કાર્યક્ષેત્રમાં અને જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે અને સફળતા મળે છે। આ કવચ મનને શાંતિ પ્રદાન કરે છે અને જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરાવે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે આ દેવી કવચના જે 57 શ્લોક છે તેનો શું ભાવાર્થ છે તે જાણીશું। તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો। હવે આપણે દેવી કવચની શરૂઆત કરીશું। માર્કંડેયજી બોલ્યા, હે પિતામહ, જે સાધન સંસારમાં અત્યંત ગોપનીય છે, જેનાથી મનુષ્ય માત્રની રક્ષા થાય છે, એ સાધન મને બતાવો। ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે બ્રાહ્મણ, બધા જ પ્રાણીઓનું કલ્યાણ કરનારું દેવીનું કવચ અત્યંત ગોપનીય છે। હે મહામુનિ, એને તમે સાંભળો। હે મુનિ, દુર્ગાની 9 શક્તિઓ છે। પહેલી શક્તિનું નામ શૈલપુત્રી છે, બીજી શક્તિનું નામ બ્રહ્મચારણી છે, ત્રીજી શક્તિ ચંદ્રઘંટા છે, ચોથી શક્તિ કુષ્માંડા છે, અને પાંચમી શક્તિ સ્કંદમાતા છે, છઠ્ઠી શક્તિ કાત્યાયની છે, સાતમી શક્તિ કાલરાત્રિ તથા આઠમી શક્તિ મહાગૌરી છે, અને નવમી શક્તિ સિદ્ધિદાત્રી છે। એને નવદુર્ગા પણ કહેવામાં આવે છે। આ શક્તિઓ સર્વજ્ઞ બ્રહ્મદેવ દ્વારા કહેવામાં આવી છે। જે મનુષ્ય અગ્નિમાં બળી રહ્યો હોય, યુદ્ધ ભૂમિમાં શત્રુઓથી ઘેરાઈ ગયો હોય તથા અત્યંત વિકટ વિપત્તિમાં ફસાઈ ગયો હોય, તેઓ ભગવતી દુર્ગાના શરણમાં શરણ લેવું। આથી એનું ક્યારેય યુદ્ધમાં, સંકટમાં, અગ્નિમાં કોઈ કચૂસ બગાડી શકતું નથી। એને કોઈ આપત્તિ નથી ઘેરી શકતી કે ન તો એને કોઈ શોક, દુઃખ તથા ભયની પ્રાપ્તિ થાય છે। જે લોકો ભક્તિપૂર્વક ભગવતીનું સ્મરણ કરે છે, એની ઉન્નતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। હે ભગવતી, જે લોકો તમારું સ્મરણ કરે છે, નિશ્ચિત રૂપે તમે એની રક્ષા કરો છો। મા ચામુંડા દેવી પ્રેતના વાહન ઉપર નિવાસ કરે છે, વારાહી પાડાના આસન પર નિવાસ કરે છે, ઇન્દ્રિયોનું વાહન એરાવત હાથી છે, વૈષ્ણવીનું વાહન ગરુડ છે, માહેશ્વરી બળદના વાહન ઉપર તથા કૌમારી મોરના આસન ઉપર બિરાજમાન છે। શ્રી વિષ્ણુ પત્ની ભગવતીના હાથોમાં કમળ છે તથા તે કમળના આસન ઉપર નિવાસ કરે છે। શ્વેતવર્ણવાળી ઈશ્વરી વૃષ બળદ ઉપર સવાર કરે છે। ભગવતી બ્રહ્માણી સંપૂર્ણ આભૂષણોથી યુક્ત છે તથા એ હંસાસન ઉપર બિરાજમાન છે।
અનેક આભૂષણો તથા રત્નોથી દેદીપ્યમાન ઉપયુક્ત બધી જ દેવીઓ સમસ્ત યોગ શક્તિઓથી યુક્ત છે. આ ઉપરાંત બીજી પણ દેવીઓ છે જે દૈત્યોનો વિનાશ માટે તથા ભક્તોની રક્ષા માટે ક્રોધિત બની રથમાં સવાર છે તથા તેમણે હાથોમાં શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ખેટક, તોમર, પરશુ, પાંચ, ભાલો, ત્રિશૂળ તથા ઉત્તમ ધનુષ્ય, બાણ વગેરે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરે છે, જે દેવતાઓની રક્ષા માટે તથા તે જે દૈત્યોનો દેહ નાશ માટે તથા ભક્તોને ભયમુક્ત કરવા માટે ધારણ કરે છે. મહાભયનો વિનાશ કરનારી, મહાન બળવાળી, મહાધોર પરાક્રમ કરવાવાળી તથા મહાન ઉચ્ચાથી સુસંપન્ન હે મહારૌદ્રે, તમને નમસ્કાર છે. હે શત્રુઓને ભય આપનારી દેવી, તમે મારી રક્ષા કરો. અતિ તેજને કારણે હું તમારી તરફ જોઈ પણ શકતો નથી. ઇન્દ્રિય શક્તિ પૂર્વ દિશામાં મારી રક્ષા કરો તથા અગ્નિ દેવતાની આગ્નેય શક્તિ અગ્નિકોરમાં મારી રક્ષા કરો. વારાહી શક્તિ દક્ષિણ દિશામાં, ખડગધારણી મૈત્રિત્ય કોણમાં, વારુણી શક્તિ પશ્ચિમ દિશામાં તથા મૃગ ઉપર સવાર રહેનારી શક્તિ વ્યાયમ્ય કોણમાં મારી રક્ષા કરો. ભગવાન કાર્તિકેયની શક્તિ કૌમારી ઉત્તર દિશામાં, શૂલ ધારણ કરનારી ઈશ્વરી શક્તિ ઈશાન કોણમાં, બ્રહ્માણી ઉપર તથા વૈષ્ણવી શક્તિ નીચે મારી રક્ષા કરો. આવી રીતે જ સબની ઉપર બિરાજમાન ચામુંડા દેવી દશે દિશામાં મારી રક્ષા કરે. આગળ જ્યાં પાછળ વિજયા મારી રક્ષા કરો. ડાબા ભાગમાં અજિતા, જમણા હાથમાં અપરાજિતા, શિખામાં ઉદ્યોતિની તથા મસ્તકમાં ઉમા નિયમપૂર્વક મારી રક્ષા કરો. લલાટમાં માળાધારી, બંને ભ્રમરોમાં યશસ્વિની, ભ્રમરની મધ્યમાં ત્રિનેત્રા તથા નાસિકામાં યમઘંટા મારી રક્ષા કરો. બંને નેત્રોની વચ્ચે શંખની, બંને કાનની મધ્યમાં દ્વારવાચની, કપાળમાં કાલિકા, કર્ણના મૂળ ભાગમાં શાંકરી મારી રક્ષા કરો. નાસિકાની વચ્ચેના ભાગ સુગંધા, અધરમાં શશિકા, નીચલા હોઠમાં અમૃતકલા તથા જીભની સરસ્વતી રક્ષા કરે. કૌમારી મારા દાંતોની, ચંડિકા કંઠ પ્રદેશની, ચિત્રઘંટા ગળાની તથા મહામાયા તાળવામાં રહ્યા કરે. કામાક્ષી હડપચીની, સર્વમંગલા વાણીની, ભદ્રકાલી ડોકની તથા ધનુષ્યને ધારણ કરનારી, ધનુર્ધરની મારા પીઠ પાછળના ભાગની કરોડ પ્રદેશની રક્ષા કરી. કંઠની બહાર નીરગ્રીવા અને કંઠનળીમાં નલકુવરી, બંને ખંભાને ખંગની તથા વજને ધારણ કરનારી મારા બંને હાથોની રક્ષા કરે. મારા બંને હાથોની દંડ ધારણ કરનારી તથા અંબિકા આંગળીઓની રક્ષા કરી. શુલેશ્વરી નખની તથા કુલેશ્વરી કુલી પ્રદેશમાં સ્થિત બની મારી રક્ષા કરી. મહાદેવી બંને સ્તનોની, શોકનો નાચ કરનારી મનની રક્ષા કરી. લલિતા દેવી હૃદયમાં તથા ત્રિશૂલ ધારણી ઉદર પ્રદેશમાં સ્થિત રહી મારી રક્ષા કરી. નાભીમાં કામિકની તથા ગૃહ્ય ભાગમાં ગુદેશ્વરી મારી રક્ષા કરી. કામિકા તથા પૂતના લિંગની તથા મહિષવાહિની ગુંદાની રક્ષા કરી. ભગવતી કટી પ્રદેશમાં તથા વિદ્યવાચની ઘૂંટણોની રક્ષા કરી. સંપૂર્ણ કામનાઓ પૂર્ણ કરનાર મહાબલા દેવી મારી ઝાંખોની રક્ષા કરી. નરસિંહ મારા બંને પગના ઘૂંટણોની, તેજસી દેવી બંને પગના પાછલા ભાગની, શ્રીદેવી પગની આંગળીઓની તથા તલવાચની મારા પગના નીચલા ભાગની રક્ષા કરી. દ્રષ્ટ કરાલી નખોની ઉધ્વ કેશની દેવી કેશોની, કાવેરી રૂવાટાના સિંદ્રોની તથા વાઘેશ્વરી મારી ત્વચાની રક્ષા કરી. પાર્વતી દેવી રક્ત, મજા, વસા, માછ, હાડકા તથા હોજરીની રક્ષા કરે. કાલ રાત્રિ આતરડાની તથા
મુકુટેશ્વરી પિત્તની રક્ષા કરે. પદ્માવતી સહસ્ત્ર દલ કમરમાં અને ચૂડામણી કફની જ્વાલામુખી નખરાશિમાં ઉત્પન્ન તેજની અભેદા બધા સદ્યોની માં મારી રક્ષા કરી. બ્રહ્માણી શુક્રાણુની સતેશ્વરી સાયાની તથા ધર્મને ધારણ કરનારી મારા અહંકાર મન તથા બુદ્ધિની રક્ષા કરી. વજહસ્તા પ્રાણ અપાન વ્યાન ઉદાન તથા સમાન વાયુની કલ્યાણથી સુશોભિત થનારી કલ્યાણ શોભના મારા પ્રાણોની રક્ષા કરી. રસ રૂપ ગંધ શબ્દ તથા સ્પર્શ રૂપ વિષયોનો અનુભવ કરતી સમયે યોગની તથા અમારા સત્વ રજ તથા તમો ગુણની રક્ષા નારાયણી દેવી કરી. વારાળી દેવી આયુની વૈષ્ણવી દેવી ધર્મની તથા શક્રિણી મારી યશ કીર્તિ લક્ષ્મી ધન તથા વિદ્યાની રક્ષા કરી. હે ઇન્દ્રાણી તમે મારા કુળની તથા હે ચંડિકે તમે મારા પશુઓની રક્ષા કરો. મહાલક્ષ્મી મારા પુત્રોની તથા ભૈરવી દેવી મારી સ્ત્રીની રક્ષા કરે. સુપથા અમારા પથની ક્ષેમા કરી માર્ગની રક્ષા કરે. રાજદ્વાર ઉપર મહાલક્ષ્મી તથા ચારે બાજુ વ્યાપ્ત દેનારી વિજયા તમામ ભયથી મારી રક્ષા કરે. હે દેવી આ કવચમાં જે સ્થાનની રક્ષા નથી કહેવામાં આવી એ અરક્ષિત સ્થાનમાં પાપનો નાશ કરનારી જયંતી દેવી મારી રક્ષા કરે. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય તે આ કવચના પાઠ વગર એક ડગલું પણ ક્યાંય યાત્રા ન કરે. કારણ કે કવચનો પાઠ કરી ચાલનારો માનવી જે જે સ્થાને જાય છે એને ત્યાં ત્યાં ધનનો લાભ થાય છે અને સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ કરનાર વિજય પ્રાપ્ત થાય છે. એ પુરુષ જે જે અભિષ્ટ વસ્તુની ઈચ્છા કરે છે એ વસ્તુ એને નિશ્ચિત રૂપે પ્રાપ્ત થાય છે. કવચનો પાઠ કરનાર આ પૃથ્વી ઉપર અતુલ્ય ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. એ કોઈનાથી ડરતો નથી અને યુદ્ધમાં એને કોઈ પરાજિત પણ કરી શકતું નથી અને ત્રણેય લોકમાં એની પૂજા થાય છે. આ દેવીનું કવચ દેવતાઓ માટે પણ દુર્લભ છે. જે વ્યક્તિ ત્રણેય સંધ્યામાં શ્રદ્ધાપૂર્વક આ કવચનો પાઠ કરે છે એમને દેવી કલાની પ્રાપ્તિ થાય છે. ત્રણેય લોકમાં એને કોઈ જીતી શકતું નથી. એ માનવીનું અપમૃત્યુ નથી થતું. એ 100 કરતાં પણ વધુ વર્ષ સુધી જીવિત રહે છે. આ કવચનો પાઠ કરવાથી લૂતામાંથી થતો ખજવારનો રોગ, ઉંદરી વિસ્ફોટ નામનો રોગ, બધી નષ્ટામર વિષ, જંગમ વિષ, કૃત્રિમ વિષ આ બધા પ્રકારના વિષ નષ્ટ થઈ જાય છે. મારણ, મોહ તથા ઉચ્ચાટન વગેરે બધા પ્રકારના કરેલા અભિચાર યંત્ર તથા મંત્ર પૃથ્વી તથા આકાશમાં વિચરણ કરનાર ગ્રામ દેવતાદિ જળમાં ઉત્પન્ન થનારા તથા ઉપદેશથી સિદ્ધ થનારા બધા પ્રકારના શ્રુત દેવતા વગેરે કવચનો પાઠ કરનાર મનુષ્યને જોતા જ નષ્ટ થઈ જાય છે. જન્મની સાથે ઉત્પન્ન થનારા ગ્રામ દેવતા, કુલક્રમથી ઉત્પન્ન થનારા કુળ દેવતા, કંઠમાળા, ડાકિની, શાકિની, અંતરિક્ષમાં વિચરણ કરનારી અત્યંત ભયાનક બળવાન ડાકનીઓ, ભૂત, પિશાચ, બ્રહ્મ રાક્ષસ, વેતાલ, કુષ્માંડાટ તથા ભયાનક ભૈરવ વગેરે બધા અનિષ્ટ કરનારા જીવો કવચનો પાઠ કરનાર પુરુષને જોતા જ નષ્ટ થઈ જાય છે. કવચધારી પુરુષને રાજા દ્વારા સન્માન પ્રાપ્ત થાય છે. આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનારું છે. કવચનો પાઠ કરનારો માનવી આ પૃથ્વીને પોતાની કીર્તિથી સુશોભિત કરે છે અને પોતાની કીર્તિની સાથે એ નિત્ય અભ્યુદય પ્રાપ્ત કરે છે. જે કવચનો પાઠ કરી સપ્તશતીનો પાઠ કરે છે એના પુત્ર પૌત્રાદિ સંતતિ પૃથ્વી ઉપર ત્યાં સુધી વિદ્યમાન રહે છે જ્યાં સુધી પર્વત, વન, પવન અને પવનથી યુક્ત આ પૃથ્વી ટકેલી છે.
કવચનો પાઠ કરી દુર્ગા સપ્તશતીનો પાઠ કરનાર માનવી મૃત્યુ બાદ મહામાયાની કૃપાથી દેવતાઓ માટે પણ જે અત્યંત દુર્લભ સ્થાન છે એ પ્રાપ્ત કરી લેશે અને ઉત્તમ રૂપ પ્રાપ્ત કરી શિવજી સાથે આનંદપૂર્વક નિવાસ કરીશે. ઇતિ વારાહ પુરાણે હરિહર બ્રહ્મ વિરચિતમ દેવ્યાહ કવચમ સંપૂર્ણ. તો મિત્રો, આ દેવી કવચ માત્ર એક પાઠ નથી, પરંતુ એક શક્તિશાળી સાધના છે જે ભક્તને દેવીની દિવ્ય શક્તિ સાથે જોડે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેનો પાઠ કરવાથી તમે જીવનના દરેક પડકારનો સામનો કરવા માટે શક્તિ અને સુરક્ષા પ્રાપ્ત કરી શકો છો. આશા છે કે આ વિડીયો તમને દેવી કવચના ઊંડાણને સમજવામાં મદદરૂપ થયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.